હિચકારા આતંકવાદી હુમલામાં એક નેવી ઓફિસર પણ શહીદ થયા છે। એમની પત્ની સાથે તેઓ ફરવા માટે ગયા હતા અને ત્યાં આ આતંકવાદીઓએ હુમલો કરી દીધો અને હુમલામાં એમનું મૃત્યુ થયું, તેઓ શહીદ થયા છે। પત્નીએ ભીની આંખે વિદાય આપી છે। એ દ્રશ્યો એવા છે કે કોઈને પણ એ આંખનો ખૂણો ભીનો કરી જાય, હૃદય સોંસરી એમની એ વાતો નીકળી જાય। એમના પતિ માટે જે વાત કહી રહી છે, કોફિનને લપેટાઈને એ જ્યાં અશ્રુધારા વહાવી રહી છે, ખૂબ હૃદયદ્રાવક દ્રશ્યો છે। કૃષ્ણા પાસેથી જાણીએ। જી બિલકુલ નુપુર, જન્નત કહેવાતી કાશ્મીરની ધરતી ફરી એકવાર રક્તરંજિત થઈ જ્યારે ગઈકાલે પહલગામમાં એ બેસરન ઘાટીમાં લોકો પ્રવાસીઓ ફરવા ગયા હતા, તેમના પર હુમલો કરવામાં આવ્યો આતંકીઓ દ્વારા। 28 પ્રવાસીઓના એક સ્થાનિક સહિત મૃત્યુ થયા છે। પરંતુ એ વિડીયો તમે ગઈકાલે જોયો હશે, લગભગ દરેકે જોયો હશે સોશિયલ મીડિયા પર, કે જેમાં હિમાંશી નરવાલ નામની એ યુવતી જે આક્રંદ કરી રહી છે, વિલાપ કરી રહી છે, પતિના મૃતદેહ પાસે વિલાપ કરી રહી છે। અને એ લગભગ આજે દરેક જગ્યાએ લોકોએ સવાલ ઉઠાવ્યા કે આ તો કેવો આતંકી હુમલો અને આનો કેવો જવાબ આપવામાં આવશે। પરંતુ આજે આ હિમાંશી નરવાલનો એ દ્રશ્યો કે જે હચમચાવી નાખનારા દ્રશ્યો છે, હૃદયદ્રાવક દ્રશ્યો છે, જ્યારે એના પતિના મૃતદેહને લાવવામાં આવ્યો। એ નેવી ઓફિસર હતો હિમાંશી નરવાલનો પતિ વિનય નરવાલ, 26 વર્ષીય યુવક કે જેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો આતંકીઓ દ્વારા। આજે અંતિમ સંસ્કાર માટે આજે મૃતદેહ જ્યારે દિલ્હી લાવવામાં આવ્યો ત્યારે હિમાંશી નરવાલ એની પત્ની ત્યાં પહોંચી હતી અને વિલાપ કરી રહી હતી। તે કહી રહી હતી જય હિન્દ કહ્યું અને સેલ્યુટ કર્યું અને સાથે તે કહી રહ્યું કે જેટલી પણ પળો તમારી સાથે વિતાવી છે હંમેશા યાદ રહેશે, હવે હું કેવી રીતે જીવી રહીશ। પરંતુ એ હૃદયને ચીરનારા શબ્દો છે જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર। પરંતુ આ દિલ્હી એરપોર્ટ પર એમના મૃતદેહને લાવવામાં આવ્યો અને હવે કરનાલ લઈ જવામાં આવશે, ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે એમના વતન ખાતે। પરંતુ માત્ર 10 દિવસ પણ નથી થયા, 16 તારીખે જેમના લગ્ન થયા હતા, 21 તારીખે તેઓ હનીમૂન માટે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા અને બીજા જ દિવસે એટલે કે 22 તારીખે ગઈકાલે જ તેમના પર આ હિચકારો હુમલો થયો અને તેમનું મૃત્યુ થયું છે। પરંતુ હિમાંશી નરવાલના શબ્દો એ દરેક લોકોને આજે હચમચાવી નાખી રહે છે, કારણ કે એ કહી રહી છે કે આનો જડબાતોડ જવાબ આપવામાં આવશે કે કેમ એ તો જોવાશે, પરંતુ જે થયું છે એ ક્ષણો હંમેશા યાદ રહેશે। ભલે એક દિવસ પહેલાં જ અહીંયા તેઓ આવ્યા હતા અને તેમનું મૃત્યુ થયું છે, પરંતુ એમના કારણે એ પણ કહી રહી છે કે તમારા કારણે એ બીજો છોકરો જીવિત રહી ગયો છે, વી આર પ્રાઉડ ઓફ યુ, અને આ શબ્દો ઘણું બધું કહી જાય છે। પહેલગામમાં આતંકી હુમલો થયો ને પછી દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે। ગાંધીનગરમાં પણ સુરક્ષા વ્યવસ્થા બિલકુલ સજ્જડ કરી દેવામાં આવી છે, ત્યાં સુધી કે ગાંધીનગરને નો ફ્લાઇંગ ઝોન એટલે કે નો ડ્રોન ઝોન એરિયા જાહેર કરી દેવામાં આવ્યો છે। નો ડ્રોન ઝોન એટલે કે 60 દિવસ માટે આ નો ડ્રોન ઝોન જાહેર કરાયો છે અને 60 દિવસ સુધી ગાંધીનગરમાં ક્યાંય પણ ડ્રોન નહીં ઉડાડી શકાય। જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। અને અત્યારે પણ હજી પણ કેટલાય ગુજરાતી પરિવારો એવા છે જે કાશ્મીરમાં છે, કેટલાક પરિવારો એવા છે જે પાછા આવવા માટે મથામણ કરી રહ્યા છે, જેમના પરિવારો ચિંતિત છે અહીંયા આગળ। પણ એમાંથી કેટલાક એવા દિલેર ગુજરાતીઓ છે જે કહી રહ્યા છે કે અમે તો પહેલગામ ફરીને જ આવવાના છીએ। સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, વડાપ્રધાન મોદી પર, ગૃહમંત્રી અમિત શાહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને એમનું કહેવું છે કે કંઈ પણ થાય અમે ડરવાના નથી, અમે ઝૂકવાના નથી, અમે પહેલગામ ફરીને જ આવીશું, સરકાર પર અમને ભરોસો છે। ત્યાં પૂરી જે સત્તા છે ત્યાં આર્મીના હવાલે કરી દીધી છે અને તે જે ટેરરિસ્ટો હતા એમને પકડવાનું એક્શન મોડમાં આવી ગઈ છે આર્મી। અને અત્યારે હાલ એકદમ સેફ છીએ અમે, 40 લોકોનું ગ્રુપ લઈને આવ્યો છું હું અત્યારે હાલ પાટણથી। બધા લોકો એકદમ સહી સલામત છે અને પહેલગામ જવાનું ડિસિઝન અમે કાલે લઈશું, પણ જઈશું ખરા। સો બીજા જે યાત્રીઓ આવવાનું વિચાર છે પોતાની યાત્રા કેન્સલ ના કરો અને મહેરબાની કરીને રિક્વેસ્ટ છે કે ભય મુક્ત રહો, આતંકીનો કોઈ જ ડર નથી અહીંયા શ્રીનગરમાં। બીએસએફ જવાનોના અને સરકારના સહકારથી કોઈ પણ જરા પણ બીક લાગે એવી જગ્યા અહીંયા નથી। એવું હતું, પહેલા એવું લાગતું હતું કે ભાઈ જવાશે કે નહીં, પણ સરકારની વ્યવસ્થાથી સુંદર અને સુઘડ વ્યવસ્થા છે। એટલે અત્યારે તો આર્મીએ આખું કાશ્મીર પોતાની અંડરમાં લઈ લીધું છે, ક્યાંય પણ ચકલું પણ ન ફરકે એ રીતની વ્યવસ્થા કરી દેવામાં આવી છે, સજ્જડ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। અને એટલે જ આ ગુજરાતીઓ છે એ દિલેરીથી કહી રહ્યા છે કે અમે પહેલગામ ફરીને જ આવીશું। પણ કેટલાક એવા પરિવારો છે જે શ્રીનગર આવીને ફસાઈ ગયા છે। હમણાં જ એક વ્યક્તિ સાથે અમે વાત કરી હતી, ત્યાં ફસાયેલા છે, શ્રીનગર આવવાનો કોઈ રસ્તો નથી। અને આવા જ બીજા કેટલાય પરિવારો છે જેમણે પોતાની વાત મૂકી છે સોશિયલ મીડિયા દ્વારા, તો ક્યારેક સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી, મીડિયા હાઉસીસ સાથે વાતચીત કરી અને એમણે પોતાની વાત મૂકી છે કે તેઓ ઘરે પરત ફરવા માંગે છે પણ અત્યારે નીકળી શકે એમ નથી। પોતાના પરિવાર સુધી મેસેજ પહોંચાડ્યો છે કે તેઓ અહીંયા હેમખેમ છે, એમને કોઈ વાતની ચિંતા અહીંયા નથી, કોઈ વાતનું અત્યારે કંઈ જ ખૂટે એમ નથી અને તેઓ સુરક્ષિત છે। મારું નામ હિતેશ વિનોદરાય કતીરા। અમે લોકો શ્રીનગર
હું અને મારો પરિવાર, મારી માતા, મારી પત્ની, મારો સન શ્રીનગર હતા અને ગઈકાલે જે આતંકવાદી હુમલો થયો અને પરિસ્થિતિ જે તંગ થઈ એના હિસાબે અમે લોકોએ નિર્ણય કર્યો કે હવે શ્રીનગરમાં રહેવું સુરક્ષિત નથી. જેના હિસાબે અમે રસ્તાઓ બંધ હોવાથી મુગલ રોડ જે ખૂબ જ ભયાનક અને ખૂબ જ લાંબો રસ્તો અને પથરાળ રસ્તો હોવાથી અમે ત્યાંથી ટેક્સી મારફતે સુરક્ષિત પહોંચવા માટે નીકળી ગયા છીએ. હાલમાં અમે સુરક્ષિત છીએ. પહેલગામમાં થયેલા આ હુમલા પછી આખા દેશમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે અને એમાં પણ જે સીમાડાના વિસ્તારો છે, પછી એ જળ સીમા હોય કે જમીન સીમા, ત્યાં એકદમ વ્યવસ્થિત સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને એમાં પણ ગુજરાત જળ સીમા અને જમીન સીમા બંનેમાં પાકિસ્તાન સાથે જોડાયેલું છે ને એટલા માટે જ ગુજરાતમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એ ધાર્મિક સ્થળો હોય, અંબાજી હોય, દ્વારકા હોય કે પછી કોઈ પણ મોટા ધાર્મિક સ્થળ પણ કેમ ના હોય, રેલવે સ્ટેશન, એરપોર્ટ, દરેક જગ્યાએ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ચૂકી છે. સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે ને એની સાથે સાથે એલર્ટ ઉપર છે BSF, જે પાકિસ્તાનની બોર્ડરના રખોપા કરી રહી છે. હવે વાત કરવી છે ફરી એકવાર ચર્ચાના એરણે આવેલા ગોંડલની, કારણ કે ગોંડલમાં જે થઈ રહ્યું છે એના કારણે કેટલાય ગોંડલના સ્થાનિકો છે, સામાજિક આગેવાનો છે, જે પહેલા જ કહી ચૂક્યા છે કે ગોંડલને મિર્ઝાપુર બનતું કોઈ નહીં રોકી શકે અને હવે ગણેશ જાડેજાએ ફરી એકવાર આ વાતને સાબિત કરતી હોય એવી રીતે નિવેદન આપ્યા છે. પાટીદાર નેતાઓને ધમકી આપી છે કે ગોંડલમાં આવશો તો જોવા જેવી થશે ને એની સાથે કેટલાક અપમાનજનક શબ્દો પણ વાપર્યા હતા, જેનો પાટીદાર નેતાઓએ, પાટીદાર આગેવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે. કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ, તારી ઉપર 14 પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપ ને પાપના પોટલા છે, એ પેલા ધોઈ નાખ, સારા કર્મ કરી નાખ, પછી ગોંડલની ધરતી તારી રાહ જોવે. અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ, તારી ઉપર 14 પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપ ને પાપના પોટલા છે, એ પેલા ધોઈ નાખ, સારા કર્મ કરી નાખ, પછી ગોંડલની ધરતી તારી રાહ જોવે. અમારી પર 14 પાટીદાર યુવાના હત્યાના આરોપ છે અને કહ્યું છે કે તે પાપ ધોઈને આવો. ગોંડલના ગણેશ જાડેજાએ એવું કહ્યું છે. પહેલાં તો ગણેશના સર્ટિફિકેટની મારે જરૂર નથી અને અમે જે કાર્ય કર્યું છે સમાજ માટે કર્યું છે, એના સર્ટિફિકેટ સમાજે અમને આપી દીધા છે અને એને કોઈ આવા સર્ટિફિકેટ બાંટવાની જરૂર પણ નથી. હવે એમણે જે ગામમાં સુલતાનપુરમાં જ્યાં સભા કરી, એ ગામમાં ચૂંટણી સિવાય પહેલી વાર સભા થઈ છે. બાકી તો બાપ બેટા જ્યારે ચૂંટણી હોય ત્યારે ફરે છે, બાકી કોઈ દેખાતા નથી ગોંડલની બજારમાં. અને એમણે જે પ્રહારો કર્યા છે, શાબ્દિક વાતો કરી છે, એ માત્ર બોલવા ખાતરની વાતો છે. હજી તો એના કુટુંબમાં નક્કી નથી કે કોણ લડશે અને 2027ની એ વાતો કરે છે. માનું દૂધ પીધું હોય તો આવી જાવ. તો ગોંડલ છે કોઈની જાગીર નથી પહેલાં, અને ગોંડલ એક પવિત્ર ભૂમિ છે. મહારાજા ભગવતસિંહે આખા ગોંડલની સંરચના કરી છે અને ગોંડલ એ ગુજરાતનો ભાગ છે, નહીં કે કોઈના બાપની પેઢીની જાગીર હોય. એટલે આવનારા દિવસોમાં ખૂબ મજબૂતાઈ સાથે એમનો સ્થળ, સમય ને તારીખને જે પણ નક્કી થાય એની સાથે ત્યાં ગોંડલમાં જશું અને એકલા જશું, 5-10 બોડીગાર્ડ લઈને નહીં, એકલા જશું. હત્યાના પાપ એને 2015થી 24-25 ચાલે, 10 વર્ષે શહીદો યાદ આવ્યા. બાપ દીકરામાં તાકાત હોય તો 14 યુવાન શહીદો માટે રેલી કરે, સભા કરે, સરઘસ કરે, આયોજન કરે. અત્યારે 10 વર્ષે એમને સમાજ યાદ આવ્યો, 10 વર્ષે સમાજના યુવાનો યાદ આવ્યા. અત્યાર સુધી લડતમાં ક્યાં હતા? એક શબ્દ સમાજ માટે ઉચ્ચારો નથી. કદાચ હજી તો સુરતમાં ખાલી 100 લોકો જ મળ્યા હતા. આવનારા દિવસોમાં આખા ગુજરાતને ખૂંદીશું, ગુજરાતમાં ફરીશું અને સમાજ એક કરવો એ અમારી જવાબદારી છે. પાટીદાર સમાજ માટે જે કરવું પડે કરીશું. ક્રાંતિકારી કીડ્યા છીએ, ધ્યાન રાખજો, કદાચ કવડી ન જાય. ગઈકાલે સુલતાનપુરની અંદર ગોલ્ડન સ્પૂન બોયે એક મિટિંગનું આયોજન કર્યું અને ત્યાં નામજોગ ભાષણો કર્યા, નિવેદનબાજીઓ કરી. એને હું એટલો જ જવાબ આપવા માંગુ છું કે દૂધિયા દાંત પડે ને પછી રાજકારણમાં આવવાની કોશિશ કરજો. પહેલા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાની ઓથમાંથી બહાર નીકળો. તમે તો ગોલ્ડન સ્પૂન બોય છો, સંઘર્ષ તો ક્યારેય જોયો નથી, તમને સામાન્ય લોકોની પીડા ક્યારેય સમજાવવાની જ નથી.
એટલા માટે કહું છું કે પહેલાં પરિસ્થિતિને જાણો, જુઓ અને પછી રાજકારણમાં પડો. બીજું કે મારે એને એટલું જ કહેવું છે કે આ જે કહેવાય ને જાહેર મંચ ઉપરથી જે ચેલેન્જ આપવાની વાત હતી, તો પહેલાં તમારી આજુબાજુ જે 10 જણાને લઈને ફરો છો ને એને સાઈડમાં મૂકો, પછી ચેલેન્જ આપવા આવજો. હું તો ગોંડલની અંદર આવી અને એકલી આવી હતી અને એ પણ સિક્યુરિટી વગર આવી હતી અને મેં મિટિંગ કરીને ગઈ છું. ત્યાંના લોકો મને મળ્યા બી છે અને ત્યાંના લોકોએ મને તમારી ફરિયાદો પણ કરેલી છે. તમારામાં તેવડ હોય ને તો તમે એ બધા આજુબાજુના જે તમારા લઈને ફરો છો ને બોડીગાર્ડો, એને એક વખત મૂકી અને એક વખત ગોંડલની બહાર તો નીકળો. અને રહી વાત માના દૂધની, તો હું તમને એટલું જ કહી દઉં કે તમે જો એવી રીતે માનું દૂધ પીધું હોય તો ખાલી રતનલાલ જાટની ઘરે જે ઘટના થઈ, રાજકુમારનું જે મર્ડર થયું, એના સીસીટીવી ફૂટેજ તમે તમારા ઘરના, રાજકુમાર તમારા ઘરમાં એન્ટર થયો ત્યાંથી લઈને એક્ઝિટ થયો ને ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ જાહેર કરી દો એટલે અમે પણ માની લઈએ. રહી વાત અલ્પેશ ઢોલરિયાની, તો જ્યાં સુધી પાટીદાર છે ને ત્યાં સુધી એ અમારા સમાજનો પ્રશ્ન છે એટલે અમે જોઈ લેશું. જે દિવસે એફિડેવિટ કરી અને તમારી યારે જોડાઈ જાય ને તે દિવસે તમે એના માટે લડવા નીકળજો. બીજું મારે એટલું જ કહેવું છે કે અમે છે ને પ્યોર ભગવાધારી છીએ. તમારી જેમ પંચરવાળાની છત્રછાયામાં નથી જીવતા. પંચરવાળા તો ખબર છે ને તમને, એટલે એ ધ્યાન રાખો તમે શું કરી રહ્યા છો શું નહીં, બધી ગામને ખબર જ છે.